મિત્રો, સૌપ્રથમ ધોરણ 12 પાસ કરી અને ઇજનેરી અભ્યાસક્રમ વિશે વિચારવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. હવે હું તમને થોડીક ઇલેક્ટ્રોનિક્સ તથા તેના રિલેટેડ અભ્યાસક્રમો જે ઇજનેરીમાં ભણાવવામાં આવે છે એના વિશે થોડીક વાત કરીશ. આજનું જીવન ઇલેક્ટ્રોનિક્સ વગર અસંભવ છે. જીવનના દરેક ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક્સનો વપરાશ વધ્યો છે. ઘરમાં સામાન્ય ફ્રીજ, એસી કે વોશિંગ મશીન ગણો, મોબાઈલ ગણો, ટીવી ગણો, બધું જ બધી જ ઇલેક્ટ્રોનિક્સની પ્રોડક્ટ્સ છે. આ દરેક પ્રોડક્ટ્સ કોઈ પણ રીતે ત્યાં ઇલેક્ટ્રોનિક સાથે સંકળાયેલી છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જોશો તો આજે ઇન્ડસ્ટ્રીમાં ચીપ લેબરની રિક્વાયરમેન્ટના કારણે ઓટોમેશનનું પ્રમાણ વધ્યું છે. આ ઓટોમેશન પણ ઇલેક્ટ્રોનિક્સના વગર શક્ય નથી. આજની તારીખમાં તમે જોશો તો છેલ્લા 10 વર્ષની અંદર ઇલેક્ટ્રોનિક્સનો જે વિકાસ થયો છે એના કારણે સામાન્ય વપરાશની વસ્તુઓ નાની નાની થતી ગઈ અને આ દરેક ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક્સ વગર ચાલી શકે એમ નથી અને આ નજીકના ભવિષ્યમાં પણ ઇલેક્ટ્રોનિક્સનો વપરાશ વધવાનો છે. ઇલેક્ટ્રોનિક્સનો જે અભ્યાસક્રમ આપણી યુનિવર્સિટીઓમાં ચાલે છે તેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમો ચાલે છે. આ તમામ અભ્યાસક્રમોમાં સામાન્ય રીતે તમે જોશો તો ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન આ બંને લગભગ સરખા કોર્સ છે, જેની અંદર 1-2 ઇલેક્ટિવ વિષયને બાદ કરતા કોઈ ફરક નથી. ઇલેક્ટ્રોનિક્સની અંદર જે પ્યોર ઇલેક્ટ્રોનિક્સની બ્રાન્ચ છે જેની અંદર કમ્યુનિકેશન રિલેટેડ સબ્જેક્ટ્સ થોડાક ઓછા છે અને બેઝિક ઇલેક્ટ્રોનિક્સના સબ્જેક્ટ્સ ડિટેલમાં ભણાવવામાં આવે છે. બીજી એક એવી બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. આ બ્રાન્ચ એ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક બ્રાન્ચનું કોમ્બિનેશન છે. જૂના અભ્યાસક્રમો તમે જોશો તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જ અભ્યાસક્રમો ચાલતા હતા અને ઇલેક્ટ્રોનિક્સના કોઈ અભ્યાસક્રમ હતા નહીં. પણ જેમ જેમ ઇલેક્ટ્રોનિક્સનો વપરાશ વધ્યો એમ આ લો વોલ્ટેજ એન્જિનિયરિંગની જે બ્રાન્ચ છે એ ધીમે ધીમે જુદી પડી અને આજે એક અલગ અસ્તિત્વ ધરાવે છે. ઇલેક્ટ્રોનિક્સના અભ્યાસક્રમમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સથી ચાલુ કરી અને એડવાન્સ લેવલના ઇલેક્ટ્રોનિક્સ જેવા કે વાયરલેસ કમ્યુનિકેશન, VLSI સિસ્ટમ ડિઝાઇન, એમ્બેડેડ સિસ્ટમ, સિગ્નલ પ્રોસેસિંગ આવા અભ્યાસક્રમો સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. આજની તારીખમાં આપણો જે અભ્યાસક્રમ છે તેની અંદર ફર્સ્ટ યરની અંદર ઇલેક્ટ્રોનિક્સનો એક પણ સબ્જેક્ટ આવતો નથી, પરંતુ ઇલેક્ટ્રિકલ જે ટ્રિપલ સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એની અંદર ઇલેક્ટ્રોનિક્સના ફંડામેન્ટલ્સ, ફિઝિક્સ, સેમિકન્ડક્ટર ફિઝિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. 3જા સેમેસ્ટરથી ચાલુ કરીને 8મા સેમેસ્ટર સુધીમાં ઇલેક્ટ્રોનિક્સના બધા જ વિષયોનું કવરેજ આવી જાય છે, જેની અંદર સર્કિટ થિયરી એન્ડ એનાલિસિસ જે ઇલેક્ટ્રોનિક્સનો મોસ્ટ ફંડામેન્ટલ સબ્જેક્ટ છે કે સર્કિટ કેવી રીતે કામ કરે છે, એના પ્રિન્સિપલ્સ શું છે અને એના બેઝ ઉપર એડવાન્સ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ કેવી રીતે ડેવલપ થશે. કંટ્રોલ થિયરી, ઓપ-એમ્પ એપ્લિકેશન્સ, લિનિયર ઇલેક્ટ્રોનિક્સ કે જે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ને બધાને ઇન્ક્લુડ કરી અને ફંડામેન્ટલ એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટે જરૂરી છે. હાયર સેમેસ્ટરમાં જેમ આપણે જઈએ છીએ તેમ VLSI, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, પ્રોસેસર્સ, સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન્સ આ બધા જ વિષયોનો સમાવેશ કરવામાં આવે છે કે જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટે પણ એટલા જ ઉપયોગી છે. ઇન્ડસ્ટ્રીમાં જે ઓટોમેશન થાય છે એના ફંડામેન્ટલ તરીકે પ્રોસેસર્સ, કંટ્રોલર્સ, પ્રોસેસર ઇન્ટરફેસીસ, એમ્બેડેડ સિસ્ટમ આ બધા જ ઓટોમેશનની પાછળના ઇમ્પોર્ટન્ટ વિષયો છે. આજની તારીખમાં જે મોબાઈલ ગેજેટ્સ આપણે વાપરીએ છીએ એ બધા જ એક એમ્બેડેડ સિસ્ટમના એપ્લિકેશન્સ. તમારા હાઈ એન્ડ કેમેરાસ, ટેલિવિઝન્સ, LCD, LED પેનલ્સ આ બધા જની અંદર પ્રોસેસર ઇન્ક્લુડ કરવાથી એમની પ્રોસેસિંગ કેપેબિલિટીમાં ઘણના કારણે આપણે વધારાની એપ્લિકેશન્સ ટેલિવિઝનની સાથે પણ લઈ શકીએ છીએ. ડિજિટલ ટીવી એ પણ આપણા ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીનું જે પરિણામ છે. મોબાઈલ હેન્ડસેટ જે નાના નાના થતા જાય, લેપટોપ જેની સાઇઝ ઘટતી જાય છે એની પાછળ સિસ્ટમોનો ચિપ પ્રકારની VLSI એપ્લિકેશન્સ જવાબદાર છે. એટલે આપણો અભ્યાસક્રમ જે છે તેની અંદર આ બધા જ વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે.